આ જ્ઞાન વિધિ કરાવો છો ને, જ્ઞાન આપતી વખતે જે વિધિ કઉ છું, જ્ઞાન ને નહીં, એ શું કહેવાય? બધું પૂતગલ, પૂતગલ ને બધું પૂતગલ. જો એમાં આત્મા નહીં. આત્મા તો જ્ઞાન શબ્દો બોલીએ છે તે પૂતગલ, પણ તે વખતે નહીં આત્મા પ્રાપ્ત થઈ જાય છે પ્રભુ કૃપાથી, જાગ્રત થાય એ જ આત્મા. એ આત્મા જે જાગ્રત થાય છે અને ધનમાં ઘણું શુદ્ધાત્મા, ઘણું શુદ્ધાત્મા. તો આ પૂતગલ ના નિમિત્તે પેલો જાગૃત થાય છે. હે? આ બધા પૂતગલ ના નિમિત્તે એના આવરણથી એ જાગૃત થાય છે. પૂતગલ થી અજાગ્રત થયો હતો. અને પાછો આ પૂતગલ થી જાગૃત થાય. અમુક પ્રકારના પૂતગલ થી અજાગ્રત થયો હતો. એટલે આ જ્ઞાન ના પૂતગલો થી જાગૃત થાય છે. જાગૃત થયો. અને બીજું કે આ જે શુદ્ધાત્મા છે, જે દર્શન આપ્યું, તે શુદ્ધાત્મા દરેક મહાત્માઓની સાથે જે દેખાય છે એ કઈ રીતે દેખાતો હશે પોતપોતાને? પોતાનો સ્વભાવ દેખવાનો છે, કઈ રીત જ ક્યાં. આ રીત નહીં, પણ કઈ રીત, કયા સ્વભાવે દેખાતો હશે બીજા? આ લાઈટ હોય તે આપણે કઈ રીતે દેખતો હોય છે? સીધું જ દેખાય છે. આપણે દેખતો હોય છે હા. એના સ્વભાવથી દેખાય. પણ કે દરેક ને જોવાનો સ્વભાવ જુદો જુદો હશે કે એક જ હશે? એક જ જાતનો સ્વભાવ, એક જ જાતનો, પણ આવરણ જુદા જુદા એટલે જુદું જુદું દેખાય બધા. મૂળ સ્વભાવ એક જ એક જાતનો. જ જાત. મૂળ સ્વભાવ એક જાતનો ખરો, પણ જોવાનું દર્શન જે જુએ છે મહાત્માઓથી. દરેકનું આવરણ ઠીકાની ભાવ જુદી જુદી હોય. હવે જે પોતે પોતાનું જોઈ શકે તો જે બીજો બીજાનું જોઈ શકે ને, ભગવાનને. ભગવાન જે પોતે પોતાના સ્વરૂપને છે તે દર્શનમાં જોઈ શકતો હોય તો જે બીજાને જોઈ શકે ને. હા, બે જુદા જુદા, બે જુદા કેવાય. પરમાણુ અલગ ને પૂતગલ અલગ. આ જુદા પૂતગલ અને પરમાણુની વ્યાખ્યા માંગે છે. હા, પૂતગલ પરમાણુ જરા ફરી ભાગ ના થાય એ પરમાણુ, અને ખરેખર પરમાણુ પરમાણુ જ કહેવાય. પૂતગળ એ વિભાવિક થયેલું છે. શું છે? વિશેષ ભાવને પામેલું છે. વિશેષ ભાવને પામેલું છે આ પૂતગળ. એટલે પૂતગલ પરિવર્તન પામે. બે જાતના પૂતગળ, એક વિશેષ ભાવને પામેલું, એક મૂળ પૂતગળ. તો એમાં બીજું શું જાણવું છે કહો? પરમાણુ 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 એટલે શું? પૂતગલ એટલે વિશેષ ભાવ, તો પરમાણુ એટલે શું? પૂતગલ એટલે વિશેષ ભાવ કહ્યું આપે, તો પછી પરમાણુ એટલે પૂતગલ બે શું? પ્રકારનો, વિશેષ ભાવનું અને એક મૂળ પ્રકારનું સ્વાભાવિક. બે જાતના પૂતગલ, એક વિશેષ પરિણામ પામે. શું તમારે જાણવું છે? ના, એટલે મારે એ જાણવું કે પૂતગલ ના જયારે પ્રાયશ્ચિત કરી છે, અતિક્રમણ નું જયારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે એમ કયા કરીએ છીએ કે પૂતગલ ના પર્યાય કરીને ભવ ના અંતરાયકરણ થી જે ઉદય આવ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું, માફી માંગુ છું. તો એ પૂતગલ ના પર્યાયો એ કરીને શું કહે છે? એ એમ કે છે કે આપણે જયારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે અનંતા ભાવના પૂતગલના પર્યાયો કરીને જે જે કઈ દોષ કર્યા હોય તેની હું ક્ષમા માંગુ છું. તો આ શું કહે છે? પૂતગલના પર્યાયો શું છે? પૂતગલ પર્યાય આપણે બોલવામાં નહીં આવતા. નથી આવતો. જે જે દોષો કર્યા હોય તે પૂતગલ પર્યાય તો આવી જ જાય, દોષોમાં આવી જ જાય. દોષો જ પૂતગલ પર્યાય છે. શું કહે? એવું બોલવામાં નથી આવતું. અચ્છા, તો પછી પૂતગલ તો પછી પરમાણુ શું છે? પરમાણુ શું છે? પરમાણુ તો પણ એ વસ્તુ છે, એટલે વસ્તુને શું કરશો તમે? પરમાણુ આખથી દેખાય નહીં એવું પર વસ્તુ છે. આ જો લોકો એ નહીં પેલું એ ખોરી કાઢ્યું છે, એટમ. શું કાઢ્યું? એટમ ખોરી કાઢ્યું છે ને. એટમ થી બહુ નાનામાં નાની વસ્તુ જરા ભાગ ના પડી શકે. એટમ તો એમને દેખાયો ખરો. પ્રમાણ થયું ને, સૂક્ષ્મ પ્રમાણ થયું, સ્થૂળ પ્રમાણ થયું, સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રમાણ થયું. સૂક્ષ્મ પ્રમાણ થયું, સૂક્ષ્મતમ. હા, સ્થૂળ. નહીં, એ આંખે દેખાય નહીં એવું છેલ્લા ભાગ ના પડી જાય, વિભાજન ના થાય, એ પરમાણુ કહેવાય. જય સત્યનારાયણ. તો પછી અહીંયા ભૂલ થાય છે ને પ્રતિક્રમણ માટે. જય સત્યનારાયણ. સત્યનારાયણ. એ શબ્દ નથી આપણે વાપરતા. પરમાણુ છે તો આ પૂતગલ છે, પરમાણુ માંથી જ થયેલા. તો પછી એમ કેમ થાય છે કે ભવના અંતરાય કર્મ ના ઉદય થી પૂતગલ ના પર્યાય કરીને એ શબ્દ કેમ તો પછી આવી ગયો અમારી પાસે? એ આવતો જ નથી ને. દાદા, ક્રોધ આવ્યો, ગુસ્સો કર્યો, એને પણ પૂતગલ ના પર્યાયો ગણ્યા. એવી રીતે હું અત્યાર સુધી સમજતો હતો. હા, પૂતગલ પર્યાય જ ગણાય. કહેવાય પૂતગલ પર્યાય. હા,
સમજ્યો ને? હા. પણ તે શું કહેવા માંગો છો? એટલે હું એમ કહેવા એને માંગતો હતો પૂતગલ પર્યાય આપણે લખેલા નથી, દોષો લખેલા છે. દોસ્તો અત્યાર સુધી મારી સમજણમાં એમ હતું ના, ના, વાંધો નહીં. કે અંતરાય કર્મ બાંધ્યો, કોઈની સાથે ક્રોધ કર્યો, કોઈ એ બધા પક્ષપાત ભૌગોલિક કર્યો, પર્યાય જ છે, ભૌગોલિક પર્યાય જ છે. પૌદ્ગલિક બન્યા. તે એટલે અમારે એવું થયું કઈ કે મારે ચોક્કસ ખબર નથી, પણ મને જયારે હું પૂતગલના પર્યાય કીધું ને મેં કે અમારે બીજે ઠેકાણે એવી રીતે વાત, તો કે નહીં પૂતગલ નહીં કે પરમાણુઓ કેવું કે ના, એવું બીજી જગ્યાએ વાત તો ના કરશો. આ મેળ નહીં પડે આપણો નહીં. હું માફી માંગે, મેં કહું પૂતગલના પર્યાય કરીને કઈ પણ અવિનય અભક્તિ થયો તો હું માફી માંગુ છું. તો કે પૂતગલ નહીં, પરમાણુઓના પર્યાય એમ બોલો કે. પરમાણુ શુદ્ધ ના હોય, એટલે કે પરમાણુઓ કહો, ભૌગોલિક પર્યાય કહેવાય. પૌદ્ગલિક પર્યાય. જો એ તો પરમાણુ નો પર્યાય નો અર્થ વાત જુદી છે. આનું નામ જ ભૌગોલિક પર્યાય. શું કહ્યું? ભૌગોલિક અવસ્થા, પૂરણ ગલન થયેલી અવસ્થા. પૂરણ ગરણ થયેલી અવસ્થા એ પૌદ્ગલિક પર્યાય. બસ એ કોણે કહ્યું પરમાણુ તમને? એ થયું છે એવે ઠેકાણે વાત થયેલી છે જ્યાં આ લોકો એ બધી વાતો બધી કરવાનો અર્થ નહીં. આપણું વિજ્ઞાન તદ્દન જુદું છે. એ વિજ્ઞાન થી લોકો ચોકા બધું ઊંધું બાપ છે બધા. આપણે આપણી સમજમાં અહીં પૂછવું તમારે. આપણી આ સમજ આજ મને એમ પડ્યો અત્યારે પૂતગલ ને પરમાણુ એટલે પૂછ્યું. બહાર ના, કારણ કે આ વિજ્ઞાન સુધી જતું નથી. આ વિજ્ઞાન તદ્દન જુદું છે. વિતરાગી વિજ્ઞાન. વિતરાગી તમને અનુભવમાં આવ્યું છે ને વિતરાગી છે? મને ચોક્કસ અનુભવમાં આવ્યો છે. હે? ચોક્કસ અનુભવમાં આવ્યો છે. તો પછી હવે એને છે તે આપણે અહીં જ પૂછવું. આપણે બધું હા, જે વિજ્ઞાન થી કર્મ કરી પડે, જે વિજ્ઞાન થી બધું આપણને બધા કર્મ નાશ થાય, એ વિજ્ઞાન વિજ્ઞાન કહેવાય.